बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति विद्यावान गुणी अति चातुर। राम काज करिबे को आतुर। राज सुवेशा कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे। शंकर જે સાંસદ તો છે जो कथा सुहाई भरद्वाज मुनिवर ही सुनाई। कही हम सोई संवाद बखानी। सुनऊ सकर सज्जन सुखमारी। ડોમની અંદર પહોંચી ગયા છો તમે જોઈશો આ બાજુ એક એલઈડી છે ને આ બધા જે સાઉન્ડ જોવા મળી રહ્યા છે ને તમે ઉપર જોઈ શકો છો બધા પંખા પણ વિશાળ ગોઠવવામાં આવે છે. તો આવી રીતનું કંઈક સ્ટેજ બનાવવામાં આવેલું છે, તમને આગળ જઈને જોઈશું. વિશાળ કોઠા ડોમ છે એમાં આપણે પહોંચી ગયા છીએ ને તમે જોઈ શકો છો આજના પહેલા દિવસની અહીંયા પબ્લિક તમને જોવા મળી રહી છે. જો આ રીતે કંઈક થોડી જ પબ્લિક જોવા મળી છે ને આજે પહેલો દિવસ છે. તો આ તમે જોઈ રહેશો તો પછી તો તમે જોઈ શકશો આ રીતે. જોઈ રહ્યા છો તે આપણે ભજીયા માટેનું ખીરું તૈયાર થઈ રહ્યું છે અને અહીંયા કંઈક તેલ તૈયાર થઈ રહ્યું છે અને સામે જોઈએ તો આવી રીતે પટ્ટીના ભજીયા બની રહ્યા છે. તો આ તમે જોઈ શકો છો આ બધું ઘણું છે અને આ બધા જે પટ્ટીના ભજીયા જોવા મળી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે છે ગુંદી તે બની રહી છે. તો આવી રીતે ગુંદી તળાઈ અને એમાં નાખવામાં આવી રહી છે અને સામે છે તે સાસણી જોવા મળી રહી છે અને આ બધો વિભાગ છે તે ગુંદીનો વિભાગ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો જે અહીંયા રોટલીનો છે લોટ તે બંધાવા જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ આ રીતે લોટ બંધાવા આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આવી રીતે જે સ્ટૂલ છે તેના દ્વારા અહીંયા આગળ રોટલીનું કામ શરૂ છે. તમે રોટલી બની આગળ જોઈ શકો છો. ગરમા ગરમ રોટલી અહીંયા બની રહી છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે કંઈક રોટલી અહીંયા બની રહી છે. બંધાઈને આવી રીતે અહીંયા જે ગોળ અહીંયા બનાવવામાં આવે છે અને અહીંયા આગળ જઈને જોઈએ તો આવી રીતે કંઈક રોટલી વણવામાં આવી રહી છે. તો આવી રીતે કંઈક રોટલી વણવામાં આવી રહી છે, જોઈ શકો છો. આવી રીતે કંઈક લોટ બંધાઈ રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો આ બધા ટમેટા છે, અહીંયા ફુલાવર, કોબી, મરચાં.
તો મિત્રો આ તમે જોઈ શકો છો બધા બટાટા ટમેટા છે, અને અહીંયા મરસા જોઈ રહ્યા છો, અને અહીંયા ટીંડોરા, અને આ મરસા, અને આ મેથી તમે જોઈ શકો છો. આ જે બધો છે મસાલો, બધો શાકભાગ બનાવવામાં આવે છે તેમનો બધો મસાલો જોવા મળી રહ્યો છે. તો આવી રીતનો કંઈક મસાલો પણ છે અહીંયા જે બુંદી બની રહી છે. આ બધું તમે જોઈ શકો છો જે માવો છે એમના જે પીંડા તમને જોવા મળી રહ્યા છે, અને આ બધો માવાને ક્રશ કરી લેવો છે. અને કેટલા વિશાળ વાસણ જે જોવા મળી તમે જોઈ શકો છો. આ જે મઠનું શાક જોવા મળી રહ્યું છે. તો આવી રીતે મઠનું શાક છે. આ જે માવો છે એમના કટકા કરવામાં આવી રહ્યા છે. તો આ કેટલા વિશાળ વાસણો જોવા મળી છે, અને આ વિશાળ સૂલ પણ તમને જોવા મળી રહી છે. તો મિત્રો આ જોઈએ છે તમે જે એ એક પ્રસાદ છે, શેરાનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે. આમાં પણ શેરાનો પ્રસાદ જોવા મળી રહ્યો છે. અને આપણે આગળ જઈએ. શાક જોઈ રહ્યા છો તો બટાટાનું શાક પણ તમને જોવા મળી રહ્યું છે. જોઈ શકો છો આમાં જે છે દાળ બની રહી છે. જો જોઈ શકો છો શાક બનાવવામાં આવેલું છે.